અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર, ખેડૂતોને મોટા વાયદા અને વચનો આપવામાં આવ્યા। સરકારની નીતિ ખેડૂત વિરોધી છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે। ખાતર, બિયારણ, મજૂરી, વીજળી આ બધું જ મોંઘું થઈ ગયું છે। ખેડૂતોના ઉત્પાદનના ભાવ બમણા નથી થયા। ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવે છે, પણ ખેડૂતોને સરકાર દ્વારા સહાય નથી મળતી તેવું કહીને અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે। 2019 में खेडूतोनी आवक बमणी करवाना वचनों आप्या था कि 2022 सुधी खेडूतोनी आवक बमणी थई जशे। एक तरफ खातर मोंघू, बियारण मोंघू, दवाओ मोंघी, वीजળી मोंघू, पाणी मोंघू, मजूरी मोंघी, बधुं ज मोंघू थयुं, पण खेडूतोना उत्पादनना भाव आजे पण बमणा थया नथी। त्यारे पड्या पर पाटू समान इफको द्वारा खातरनो भाव वधारो करवामां आव्यो छे। एनपीके जुदा जुदा खातरो जे पहला 1470 रुपया में मळता हता 50 किलोना, एमां भाव वधारो 250 जेटलो करी अने हवे 1720 रुपया नवो भाव आव्यो छे। એટલે ગુજરાતની જ વાત કરીએ તો 7 લાખ મેટ્રિક ટન જેટલી ખપત છે અને આટલો તોતિંગ ભાવ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે ખેડૂતોએ હવે ખેતી